બંને રેઝ જે ભેગા થાય ને ત્યાં સુધી સ્ક્રીનને લઈ આવો. સર આ પ્રકાશનું વક્રીભવન એટલે શું? રિફ્લેક્શન ઓફ લાઇટ કોને કહેવાય? તો ચાલો બાળકો આજે આપણે બધા સમજીએ કે પ્રકાશનું વક્રીભવન એટલે કે વોટ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ લાઇટ. એની માટે આપણી પાસે અહીંયા લેઝર લાઇટ છે. સર લાઇટ બંધ કરી દે જોઈએ. હવે લેઝર લાઇટ છે એનો પાથ તમને દેખાતો હશે, અહીંયાથી પાસ થાય છે પાથ. હવે જ્યારે આપણે એને લેન્સમાંથી પાસ કરીએ ત્યારે જો એનો પાથ બેન્ડ થાય છે, દેખાય છે? પાથ શું થાય છે? બેન્ડ થાય છે. અત્યારે સીધું છે, હવે પાથ બેન્ડ થાય છે, એને જ કહીએ છીએ આપણે રિફ્રેક્શન. હવે આપણે બે પોઈન્ટરથી જોઈએ, આ બે પોઈન્ટર એકદમ સીધા તમને દેખાય છે. હવે જ્યારે આને આપણે આમાંથી પાસ કરીએ તો તમને ક્યાંક વચ્ચે દેખાય છે કે બંને રેઝ ભેગા થાય છે, દેખાય છે? આપણે હેલ્પર છે તેમને કહીશું કે બંને રેઝ જે ભેગા થાય ને ત્યાં સુધી સ્ક્રીનને લઈ આવો, લઈ આવો, લઈ આવો, લઈ આવો. જ્યાં ભેગા થતા હોય બંને રેઝ, બસ એક્ઝેક્ટલી. હવે અહીંયાથી આપણે જોઈએ તો બંને રેઝ આપણને એક જ પોઈન્ટ ઉપર દેખાય છે. આ જે પોઈન્ટ છે એ શું છે? તો કે એનો એફ છે, પ્રિન્સિપલ ફોકસનો પોઈન્ટ છે. અને એનું ડિસ્ટન્સ આપણે જોઈ લઈએ કેટલું દેખાય છે ભાઈ, તો કે 16 સેન્ટીમીટર ને 1 સેન્ટીમીટર જગ્યા આની એટલે કે 15 સેન્ટીમીટર છે આનો એફ. તો આ રીતના કંઈક પ્રકાશનું વક્રીભવન કંઈક આ રીતના થાય છે કે જ્યારે લાઇટ આમાંથી પાસ થાય ત્યારે લાઇટ એનો પાથ શું કરે છે? બદલાવે છે, એટલે કે એનું વક્રીભવન થાય છે.